નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 10. પ્રકરણ નંબર 10 જેનું નામ છે રિસર્ચિંગ ધ એજ ઓફ એડલ્ટનેસ. બરાબર, તરુણા અવસ્થા તરફ. તરુણા અવસ્થા પહેલાં શબ્દ વિશે આપણે સમજૂતી મેળવીએ. તરુણા અવસ્થા એટલે કે એવી અવસ્થા જે દરમિયાન નર અને માદાના કેટલાક જે કોષીય અંગો છે એ કોષીય અંગોમાં આપણાને કેટલાક શું જોવા મળે? ફેરફારો જોવા મળે. એ ફેરફારો જોવા માટેની જે ઉંમર છે, બરાબર, એને આપણે શું કહીશું? તો કે તરુણા અવસ્થા. અગાઉના પ્રકરણમાં તમે અભ્યાસ કર્યો કે પ્રાણીઓ કેવી રીતે પ્રજનન કરે છે. તો પ્રાણીઓ કેવી રીતે પ્રજનન કરે? તો કે બે રીતે. એક અલિંગી પ્રજનન અને બીજો લિંગી પ્રજનન. બરાબર ને? લિંગી પ્રજનન એનો મતલબ કે જે સજીવોને પ્રજનનની ક્રિયા કરવા માટે લિંગની આવશ્યકતા છે. અલિંગી પ્રજનન કે જેમાં સજીવોને પ્રજનનની ક્રિયા કરવા માટે આવશ્યકતા હોતી નથી. તો આગળ જોઈએ. મનુષ્ય તેમજ ઘણા બધા અન્ય પ્રાણીઓ એક નિશ્ચિત આયુષ્ય સુધી પહોંચ્યા પછી જ પ્રજનનની ક્રિયા કરે છે. તમે વિચારો કે માતાના ગર્ભમાંથી નીકળેલું બાળક જો 2 વર્ષનું હોય કે 5 વર્ષનું હોય તો શું એ પ્રજનનની ક્રિયાઓ કરવા માટે સક્ષમ છે? તો કે ના. કેમ? તો કે પ્રજનનની ક્રિયા કરવા માટે એ બાળક માટે ચોક્કસ નિશ્ચિત આયુષ્ય ખૂબ જ આવશ્યક છે. પ્રજનનની ક્રિયા કરવા માટે મનુષ્યનું એક નિશ્ચિત આયુષ્ય નક્કી કરી શકાય. આ પ્રકરણમાં તમે માનવ શરીરમાં થતા એવા પરિવર્તનનો અભ્યાસ કરશો કે જેના પછી તે પ્રજનનની ક્રિયા કરવા માટે કેવો બને છે? તો કે સક્ષમ બને છે. પ્રકરણ 9માં તમે મનુષ્યના પ્રજનન અંગો વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. આ પ્રકરણમાં આપણે એવા અંતઃસ્ત્રાવો વિશે ચર્ચા કરીશું કે જે બાળકમાં થનારા પરિવર્તનોમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, જેના કારણે બાળકનો વિકાસ થાય છે અને તે બાળક એ પુખ્ત બને છે. એમાં આપણે આજે પહેલું જોઈશું તરુણાવસ્થા અથવા યૌવનારંભ. યૌવનારંભ એટલે કે યુવાન અવસ્થાની શરૂઆત. જેમ કે આપણે જોઈએ છે કે અમુક બાળકોને અમુક ઉંમર પછી દાઢી આવવા લાગે, મૂછ આવવા લાગે છે, બરાબર, એનો અવાજ થોડોક ઘેરો બને છે, બરાબર. તો એ બધો ફેરફાર થવાની જે શરૂઆત થાય છે, બરાબર, એ શરૂઆત થતી જે ઉંમર, એ સમયગાળો જેને કહેવામાં આવે છે યૌવન અવસ્થા. બુજો તેનો 12મો જન્મદિવસ ઉજવી રહ્યો હતો. મિત્રોના ગયા બાદ બુજો અને પહેલી પોતપોતાના માતા પિતાની સાથે વાતો કરવા લાગ્યો. પહેલી એક કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. તે હસવા લાગી. તેને ટિપ્પણી કરી કે બુજોના કેટલાક મિત્રો જેઓને 1 વર્ષ બાદ મળી હતી, તેઓની ઊંચાઈ એકાએક વધી ગઈ. તેમાંથી તો કેટલાકને મૂછો ઉગવાથી તે કોના જેવા દેખાવા લાગ્યા? તો કે કાર્ટૂન જેવા દેખાવા હતા. તેની માતાએ તેને સમજાવ્યું કે હવે આ છોકરાઓને દાઢી મૂછો ઉગી એટલે એ છોકરાઓ કેવા થઈ ગયા? તો કે મોટા થઈ ગયા. જન્મના સમયથી જ વૃદ્ધિ તો ચાલુ જ રહે છે. તમે વિચારો કે માતાના ગર્ભમાંથી જ્યારે બાળક ઉત્પન્ન થાય, નિર્મિત પામે, ત્યારબાદ એની અંદર ફેરફારો તો થતા જ રહે છે. એની હાઇટ ધીરે ધીરે વધે, બરાબર, એના રંગ બદલાય, બરાબર, એના શરીરના અંગોનો વિકાસ થાય, બરાબર. પણ એક ઉંમર એવી છે કે જેમાં તેમની વૃદ્ધિની સાથે સાથે તેમના શરીરની અંદર અમુક પ્રકારના પરિવર્તન પણ જોવા મળે છે. તો શરીરમાં વૃદ્ધિની સાથે સાથે જે પરિવર્તન જોવા મળે છે તે એવું દર્શાવે છે કે આ બાળક કે 10 થી 11 વર્ષ પછી
એમના શરીરની અંદર વૃદ્ધિની સાથે જે પરિવર્તન જોવા મળે છે તેના કારણે તે હવે બાળક નથી, પરંતુ તે પુખ્ત અવસ્થામાં પ્રવેશી રહ્યો છે. શરીરમાં જોવા મળતા આ પરિવર્તનની સમય મર્યાદા ક્યાં સુધીની હોય? તો જીવનનો આ અલગ જ પડાવ છે, જેમાં તમે બાળક નથી રહ્યા, પરંતુ પુખ્ત પણ નથી. હું એક જિજ્ઞાસુ છું કે બાલ્યકાળ અને પુખ્ત અવસ્થાની મધ્યની આ અવસ્થાનું એક વિશેષ નામ છે, જેનું નામ છે વૃદ્ધિ. વૃદ્ધિ એ એક કુદરતી પ્રક્રિયા છે. જીવનકાળની આ અવસ્થામાં શરીરમાં એવા પરિવર્તન થઈને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે, જેને તરુણા અવસ્થા કહેવામાં આવે છે. તો તમારે એક માર્કનો આ પ્રશ્ન ટીક કરવાનો કે વૃદ્ધિ એ કેવી પ્રક્રિયા છે? તો કે કુદરતી પ્રક્રિયા છે. જીવનકાળની અવસ્થામાં શરીરમાં એવા પરિવર્તન થઈને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય, જેને તરુણા અવસ્થા કહે છે. તરુણા અવસ્થા સ્ત્રીઓમાં અને પુરુષોમાં કેટલી હોય? તરુણા અવસ્થા લગભગ 11 વર્ષની ઉંમરથી પ્રારંભ થઈને 18થી 19 વર્ષની ઉંમર સુધી રહે છે, જેને આપણે યુવાન અવસ્થા પણ કહી શકીએ, કિશોરા અવસ્થા પણ કહી શકાય અને તરુણા અવસ્થા પણ કહી શકાય. તો પુરુષની અંદર કેટલી હોય અને માદાની અંદર બી કેટલી હોય? તો કે 11 વર્ષથી શરૂ કરી 18થી 19 વર્ષ સુધી. આ અવધિ કે જેને તરુણ કહેવાતી હોવાથી આ અવસ્થાને તરુણા અવસ્થા કહેવાય, અને તરુણા અવસ્થા ધરાવતા બાળકોને તરુણ બાળકો પણ કહેવામાં આવે છે. છોકરીઓમાં આ અવસ્થા છોકરાઓની સાપેક્ષે 1 કે 2 વર્ષ પહેલાં જ શરૂ થાય છે. તરુણા અવસ્થાની અવધિ દરેક વ્યક્તિઓમાં જુદી જુદી જોવા મળે છે. દરેક વ્યક્તિની અંદર તરુણા અવસ્થાનો સમયગાળો અલગ અલગ હોય. કેટલાક વ્યક્તિઓમાં ફેરફારો ખૂબ ઝડપથી થવા લાગે અને કેટલાક વ્યક્તિઓમાં ફેરફાર ધીમે ધીમે થવા લાગે. જેમાં ફેરફાર ઝડપથી થવા લાગે તેઓની તરુણાવસ્થા ઝડપી છે, અને જેઓની અંદર ફેરફાર ધીરે ધીરે થવા લાગે એની તરુણાવસ્થા મોડી છે. તરુણાવસ્થાના કારણે શરીરમાં થતા ફેરફારો કેમ થાય? તો કે શરીરમાં રહેલા હોર્મોન્સ, બરાબર, શરીરમાં રહેલા એવા અંતઃસ્ત્રાવો કે જેના કારણે શરીરની અંદર બદલાવ આવે છે. તરુણાવસ્થા દરમિયાન મનુષ્યના શરીરમાં અનેક બદલાવ આવે છે. આ બદલાવ એ યૌનારંભનો શું છે? સંકેત છે કે જેઓ હવે એ મનુષ્યના શરીરમાં યુવાન અવસ્થા શરૂ થઈ ગઈ છે. તેમાં સૌથી મહત્ત્વનું પરિવર્તન છે છોકરા કે છોકરીઓમાં પ્રજનન ક્ષમતાનો વિકાસ. પ્રજનન ક્ષમતા એટલે કે નવું બાળક ઉત્પન્ન કરવાની ક્રિયા, બરાબર. તો જ્યારે બાળક યુવાન અવસ્થા પ્રાપ્ત કરે છે ત્યારે તે બાળક, તે વ્યક્તિ, તે કિશોર એ માતા કે પિતા બનવાને સક્ષમ ગણાય છે. તરુણોમાં પ્રજનન પરિપક્વતાની સાથે જ યૌનારંભ કેવો થાય છે? સમાપ્ત થાય છે. કે તરુણોની અંદર જે અંડપિંડ અને શુક્રપિંડ છે તે શુક્રકોષો અને અંડકોષો ઉત્પન્ન કરી પ્રજનનની ક્રિયાની શરૂઆત કરે ત્યારે તે બાળક એ યુવાન અવસ્થા પૂર્ણ કરે છે તેમ કહી શકાય છે. પહેલી અને બુજોને અહેસાસ થાય છે કે ઊંચાઈમાં એકાએક વૃદ્ધિ, છોકરાઓમાં પાતળી દાઢી મૂછ ઉગવી એ કિશોરા અવસ્થાના લક્ષણો છે. તે યૌનારંભમાં થતા અન્ય પરિવર્તન વિશે પણ જાણવા માંગે છે. તો આજના વિડીયોની અંદર આપણે એટલું શીખ્યા કે તરુણા અવસ્થા કોને કહેવાય અને યૌનારંભ અવસ્થા કોને કહેવાય. તરુણાવસ્થામાં અને યૌનારંભ અવસ્થાની અંદર, કિશોરા અવસ્થાની અંદર નર અને માદામાં ફેરફારો ક્યારે શરૂ થાય છે, કેવી રીતે શરૂ થાય છે અને કયા ફેરફારોના આધારે આપણે એવું કહી શકીએ
કે તે બાળકે તરુણા અવસ્થા પ્રાપ્ત કરેલી છે.